મારે તો સરપંચમાં પરંપરાઓ છે. મારા બેટા શીખર હવે મને હાલ છે કે નહીં હાલે ગામવાળાને વાત કરવી પડે છે, જભા ભરવી પડે છે, પણ શું કરું, દાડા થોડા રહ્યા હવે કરશે શું બીજું તો હવે હેડો રહી આવો ગમે તે થાય આપણે હાલે તો આસ્થા થોડી કરીને લાવશે વોટ બીજું તો શું. હા એ તો એ છે ને તો લાવવા પડશે ને કોક કરીને પાછા ગમે તે થાય ભલે આપણે રહી આવો વોટ માંગતા હું તો કે બધા ચલો આવો આવો ભુરાજી આવો. મારે પરંપરા હોય સરપંચમાં તમે વોટ આલશો કે નહીં આપો? હા હેડો હાલશે. તો બધાને થોડા ઘણા પૈસા બીજા હાલશે અને એમને હાલ તો વોટ હો બીજાને કોઈ તૈયાર કર દો એવું તો છે પોટલી બીજી પણ ખરાબ રેડી તો 100%. અરે સમજ રહ્યો આપ સમજ રહ્યો. કોઈ લાઈક નથી આવતા ઇન્સ્ટામાં રોડ કેથી હાલ છે આન ગોમના નો તો સરપંચ મર્યો. અરે ભાઈ આવા દે થાય ઓ ભાઈ આવો આવો ઓય રામ રામ. આભાર તમારો રીતાળો બધા મને. હવે તમારું કામ હશે અમે કરી આપજો ગમે ત્યારે અડધી રાતે પર ફોન કરજો હો ગમે ત્યારે ભલે જે થાય પણ અમારાથી થશે બધું સુવિધા કરી આપશે તમારે. આભાર તો હવે હેડ છે અમે હા ભલે બીજે આવું છે. હા આની ગોમમાં એટલે ઇન્સ્ટામાં લાઈક નથી હાલતા ને વોટ કેમ ચમ આલ્યા સરપંચમાં આવ્યો ચમ ગામવાળાને આભાર વિધિ કરાવવા આવડે છે રીતાડ્યા પાસે મને હવે હવે રહી આવે શું કે છે બધા. ચલો હેલો શું કરો સરપંચ એવું હે તો ચમ તારા આયા નહીં આવવાનું કહેતા હતા પેટમાં દુખે છે ઓએ હેડો તો હું આવું એમના ખોજ લેવા. હા સરપંચ હમણાં હતા આવો ઠીક છે જાઓ. પેટમાં દુખો આવ્યો કોઈ નહીં મારું ખબર નહીં સાથે દુખો આવ્યો એવું તો દવા કરાવી હતી? કરાવી છે દવા તો 2 દાડાથી દવા કરાવવા એવું તો મારે થોડું કોમ છે હવે મોડું. હા ભલે તો બે બધું સા પાણી કરવા ના હવે મારે ચા તો હું પીને આવ્યો તો અને કોમ છે કરી થોડું. હા ભલે તો હેડો. પેટમાં દુખો આવે ને આરસીસી રોડી નથી છોડ્યો ગોમના વંડા નથી છોડ્યા પછી રોડી ખાઈ ગયા છે છેલ્લે મોહણીઓના પતરાય નથી છોડ્યા પછી દુખે જ નહીં પેટમાં.